ડિયર ફ્રેન્ડ્સ, જુઓ અહીંયા આપણે નાના નાના છોડવા લગાવ્યા છે. આપણને ઝાડનો બહુ શોખ છે, એટલા માટે આપણે અહીંયા લગાવ્યા છે. ઝાડ વાવવા જોઈએ એવું હું માનું છું. ઝાડ દરેક વ્યક્તિએ વાવવા જોઈએ. મારું તો એવું માનવું છે કે દર ચોમાસાની અંદર કોઈ પણ વ્યક્તિ એક ઝાડ વાવે જ. આવી રીતે આપણે અલગ અલગ આવી રીતે લગાવ્યા છીએ. આપણે ઘણી બધી બાબતોમાં ખર્ચા કરતા જ હોઈએ છીએ, પરંતુ વૃક્ષ વાવવું જોઈએ, અથવા તો નાનું ઝાડ વાવવું જોઈએ, અથવા તો આવી રીતે તમે તમારા ઘરની અંદર આવી રીતે કોઈ સ્પેસ હોય તો એની અંદર પણ તમે વાવી શકો છો. આવી રીતે આપણે અલગ અલગ વાવ્યા છીએ. આપણે ટોટલ અહીંયા આગળ 6 વાવ્યા હતા, પરંતુ આ બંને સુકાઈ નથી ગયા, પરંતુ એમનો ગ્રોથ થયો નથી. પરંતુ આપણે જોઈએ છીએ, એક વીકનો ટાઈમ લઈએ છીએ. જો થઈ જાય તો ઠીક, બાકી અહીંયા પણ નવા પ્લાન્ટ્સ લાવીને લગાવી દઈશું, બરાબર. બાકી આ તો બેસ્ટ થઈ ગયું છે. અને આ પ્રકારના ફૂલ બી આવે છે, તમે જોઈ શકો છો. આ પ્રકારના ફૂલ બી આવે છે. આ તમને દેખાય ને તો આનું માહિતી આપો ને તો આ મોગરો છે. આને બી આવા પ્રકારના ફૂલ ને એવું આવે જ છે. બેસ્ટ ફૂલ આવે છે. એની સુગંધ બી બહુ મસ્ત હોય છે, જેને આપણે જેસ્મિન તરીકે બી ઓળખીએ છીએ. આ છે જે માસ રોજ છે. આપણે આને ચીની ગુલાબ કહેતા હોઈએ છીએ ગુજરાતીમાં. આપણી દેશી ભાષામાં પણ હકીકતમાં ચીની ગુલાબ નથી, આ માસ રોજ. આનું પ્રોફેશનલ નામ માસ રોજ છે. ચીની ગુલાબ જે આવે છે એ અલગ પ્રકારના આવે છે. મેં પહેલાં ચીની ગુલાબ બી મારા ઘરે વાવ્યા હતા, પણ એ નીકાળી દીધા મેં. હવે આ રીતના છોડ અહીંયા લાવ્યા છીએ આપણે. આની અંદર જે આપણે આ તમને દેખાય છે ને, અલગ અલગ પ્રકારના ફૂલ છે. આ એક જ પ્રકારના ફૂલ આવે એવું નથી. આપણે અલગ અલગ પ્રકારના વાવ્યા છે. જ્યારે આવશે ત્યારે હું તમને બતાવીશ. આની અંદર ફૂલ આવી ગયા છે. આની અંદર બી ફૂલ આવી છે, અને પહેલાં બી આવી ગયા હતા ફૂલ. આની અંદર ફૂલ આવવાના બાકી છે, પરંતુ આપણો એમ એવો છે કે આવી રીતે તમે લાવો અને આવી રીતે વાવો. આમાં કોઈ ઝાઝો ખર્ચો હોતો નથી. ઇવન ગવર્મેન્ટ નર્સરીમાં તમે જશો તો ત્યાં તમને ફ્રીમાં બી અમુક રોપાઓ અને હવે આવનારી સિઝન ચોમાસાની છે તો એમાં તમને મળી જ જતા હોય છે. તો એક વ્યક્તિએ એક વૃક્ષ એક ચોમાસાની અંદર તો વાવવું જ જોઈએ, બરાબર. તમે જામફળના ફ્રૂટ્સના દાખલા તરીકે જામફળના વાવી શકો છો, અથવા તો તમે સીતાફળના વાવી શકો છો. એવા કોઈ પણ વાવવા જ જોઈએ, જેનાથી પર્યાવરણની રક્ષા થાય, સારા ફ્રૂટ બી આપણા ઘરે મળી રહે. એટલે આવી રીતે વાવવા જોઈએ. બરાબર. તો થેન્ક્સ, તમે આ વિડીયો જુઓ અને દરેક જણ વૃક્ષ વાવો એવી આપણી ઇવન હું તો એવું જ કહીશ કે મારી પ્રાર્થના છે કે વૃક્ષ વાવો, જેમ કે વૃક્ષ વાવવાથી પ્રકૃતિનું જતન થશે.